જે નરેન્દ્ર મોદીજી હું પણ એકવાર એવું હતું કે મને એવું હતું કે નરેન્દ્રભાઈ સારું કરે છે, પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જે બે પાપ કર્યા એને ક્યારે ઈશ્વર માફ નહીં કરે હું તમને કહું છું. અને એવું ષડયંત્ર રચ્યું એમણે, આ ષડયંત્ર તમારે ગામે ગામે કહેવાનું છે સાહેબ. આજે અહીંયા હજારોની સંખ્યામાં ભેગા થયા છો ને, જો આ ષડયંત્ર ન કહી શક્યા ને તો યાદ રાખજો તમારે મારી ભાવિ પેઢી તમને ને મને માફ નહીં કરે. નરેન્દ્ર મોદી આવ્યા કોના મતે? ખેડૂતો, મજૂરો, ભાગ્યાઓ અને મધ્યમ વર્ગના નામે મતદાન માટે આવ્યા. અને મધ્યમ વર્ગમાં બહેનો, મારી બહેનો એને ખબર છે કે બહેનોનું હાલે છે. નૂતનબેન બધાને એમ કહે બહેનોનું હાલે, એટલે મારી બહેનો પોસ્ટકાર્ડ લખજો, આ લખજો, ફલાણું લખજો, ઢીકડું લખજો. અને મિત્રો પ્રધાનમંત્રી બન્યા પછી એક ઉદ્યોગપતિ આવ્યા. ઉદ્યોગપતિએ એવું કીધું કે આપણે 5 ઉદ્યોગપતિઓમાં ત્રેવડ છે, આખા ભારતની જમીન 99 વર્ષના ભાડાપટ્ટા પર લઈ લઈએ તો આપણે ઈચ્છીએ ને ઈ ભાવે પ્રજાને આપી શકીએ, માલામાલ થઈ જવાય. તમે વિચાર કરો, ખાલી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી જી ભાજપનો નેતા ખરીદશે ટેકાના ભાવે, એને કમિશનના ખાલી 1.5 કરોડ રૂપિયા મળશે. તો કલ્પના કરો, હજારો લાખો ખેડૂતોની જમીનો કબજે કરી લે અને પછી 5000 રૂપિયા મણ ઘઉં આપે, 7000 રૂપિયા મણ બાજરો આપે, તો કોણ એને રોકી શકે? આ ષડયંત્ર કરવા માટે નરેન્દ્ર મોદીએ વટહુકમ બહાર પાડ્યું. કોઈ પણ કાયદો તુરંત અમલ લાવવો હોય તો વટહુકમ બહાર પાડવું પડે. એમણે વટહુકમ બહાર પાડ્યું. વટહુકમની અવધિ 1 વર્ષની હોય, 1 વર્ષમાં કાયદો બનાવવું પડે. કાયદો ન બન્યો, વટહુકમ રદ થયો, પછી એને તરત જ રાજ્યસભાઓમાં, કારણ કે બે છે, એક સંસદ છે લોકસભા અને એક રાજ્યસભા, લોકસભામાંથી કાયદો પસાર કરે, બરોબર સમજાય છે ને છેટુથી? લોકસભામાંથી કાયદો પસાર કરે પછી રાજ્યસભામાં પસાર કરવો પડે. રાજ્યસભામાં તમને ખબર હોય તો રાજ્યસભામાં બહુમતી ભાજપને નહોતી, એટલે એને સરકારો પાડી, ધારાસભ્યો ખરીદ્યા હતા રાજ્યસભાની ચૂંટણીમાં, ખબર છે ને? એ એટલા માટે હતા કે રાજ્યસભામાં એને કાનૂન પાસ કરવા હતા. મિત્રો રાજ્યસભામાં બહુમતી આવી, એને 3 કાનૂન પહેલા ઝાટકે પાસ કર્યા. એ 3 કૃષિ કાનૂન આપણે ભોળા છીએ, આપણને ખબર નથી, પણ મિત્રો પંજાબના ખેડૂતોને ખબર પડી, ઉત્તર પ્રદેશના ખેડૂતોને ખબર પડી, એ રસ્તા ઉપર ઉતર્યા. 1.5 વર્ષ સુધી સાહેબ 50,000 થી વધારે ખેડૂતો આંદોલન કરી અને 750 ખેડૂતો મરી ગયા ઠંડીમાં ઠૂઠવાઈને. પછી આ માણસે કાયદા પાછા લીધા. પણ એ કાયદા કેવા હતા તમને કહું. માન લો કે આ બધી જમીન છે, સોમનાથ થી જામનગર સુધી નક્કી થયું કે ઈશુદાનભાઈ કે અદાણીભાઈ આ જમીન લઈ લેશે 99 વર્ષના પટ્ટા પર. તમારે અદાલતમાં જવાનું નહીં, કઈ મુશ્કેલી નડે તો કલેક્ટરને કહેવાનું. હવે તમે કયો મને 99 વર્ષના પટ્ટા પર આપણી જમીન જાય, પછી દીકરાને અદાણી જમીન કરી દે ખરા? કેવી ગેમ કઈ રીતે આ ગડબડિયા જોયું? આ કમળગટ્ટા બહુ હોશિયાર છે. આપણે એમ થાય કે રસ્તા કેમ તૂટેલા છે, ભાણવડ ને ખંભાળિયામાં બધામાં રસ્તામાં ખાડા જ પડ્યા છે. આપણે એમ થાય રસ્તાને નહીં આવડતું હોય, આવડે બધું છે. ભાજપનું કમલમ પડ્યું, મુખ્યમંત્રીનો બંગલો પડ્યો, ઈ કાંઈ ન પડે, આ બધું પડે, ખાઈ જાય છે, આવડે બધું છે. મિત્રો હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાતમાં જ બનશે, બાકી બધે ચાલુ છે. આ પહેલી વસ્તુ. પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવીશું. એ રાહત નિધિ ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું. કોઈની ડબલ થઈ? પણ જાવક ડબલ કરી નાખી કે નહીં? હવે એના મારે પુરાવા આપવા છે. મિત્રો ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે. મને ઘણા લોકો એમ કે કિશુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો. ભાઈ ભાજપે મારા ખેડૂતો, માલધારીઓ, ખેત મજૂરોને, ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે. ભાજપના રાજમાં વિકાસ થયો ને તો માત્ર 20,000 ભાજપના પદાધિકારીઓનો વિકાસ થયો છે. સાચું છે કે નહીં? મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી, જ્યારે બાઇકની કિંમત 50,000 હતી. પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય ને એટલું લૂંટી લ્યો, ચડી ન રહેવા દો, પણ મતદાન મળી જવું જોઈએ. ભાજપના 20,000 લોકોનો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ?
ઈ લોકોને જુઓ ફાર્મ હાઉસ, આમ તમે નજર કરશો તો કે ભાજપના નેતાએ લીધું, આમ નજર કરશો તો કે ભાજપના નેતાના દીકરાએ લીધું, આમ નજર કરો તો કે આ હોટલ તો કે ભાજપના નેતાની. મિત્રો ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા, એ ભાજપના દલાલો છે, લાભાર્થીઓ છે. આ બરોબર બોલું છું? એને તમને પુરાવો આપો. આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ થઈ છે. 125 મણ થઈ. કોઈ ભાજપનો ધારાસભ્ય, સાંસદ કે મંત્રીની તાકાત હોય તો કયો કે ભાઈ 250 મણ મગફળી ખરીદાવી જોઈએ. કેમ 125 ખરીદાય છે? હું રાજીનામું આપું છું, મારે ખેડૂતો માટે લડવું છે, મારે ભાજપની દલાલી કરવી છે, એવું કોઈએ કીધું? એમની તાકાત પણ નથી. અને એટલા માટે કેવું પડે, જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર. જનની જણ તો ભગત જણ, કા દાતા કા શૂર, નહીતર રેજે વાજણી માતું મત ગુમાવીશ નૂર. એને એટલા માટે મિત્રો કહેવા આવ્યો છું કે 125 મણ મગફળી ખરીદે ને તોય તમને કહું, આ મગફળીના જેટલા ઠેકા ભાજપના નેતાઓએ જે ટેકાના ભાવો આવે ને, વિડીયો બનાવવાનું તો બધા બનાવી લેજો, એટલે તમને બધાને કામ આવશે. આ ભાજપના નેતાઓને ખરીદીમાં આપે છે. અને ઈ જ ભાજપનો નેતા ખાલી અહીંયા ભાણવડમાં, દ્વારકામાં, ખંભાળિયામાં, જામનગરમાં બધે ટેકાના ભાવે ખાલી મગફળી ખરીદશે ને તો ઈ ભાજપનો નેતા 1.5 થી 2 કરોડ ખાલી એક મહિનામાં કમાશે. આ કોને સમજાણો? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બરોબર સમજાણો? ટેકાના ભાવે મગફળીનું નાટક કરવામાં આવે છે અને ઈ જ મગફળી ખાલી ભાજપના નેતાઓને ઘર ભરવા માટેના ખેલ છે. દોસ્તો, આપણે આપણી આંખ ખોલવી પડશે, આપણો આત્મા જગાડવો પડશે. અને આપણો આત્મા નહીં જાગે તો દુનિયામાં ભગવાન આપણું સારું નહીં કરી શકે. જો આપણે આપણું સારું નહીં કરવા માંગીએ તો, આપણે પોતે જ આપણું સારું કરવા નહીં માંગીએ તો કોણ આપણું સારું કરી દેવાનું છે? ચૂંટણીઓની અંદર અમારી નાતનો ઉભો છે, આ અમારા કુટુંબ વાળો ઉભો છે, ઓલી નાત તો નહીં જ, એને તો મત નથી જ દેવાના. મિત્રો, આવું થાય છે કે નથી થતું? સાચું કહેજો, આ કે ના કયો. મહાભારતના કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન છે ને એના હગાની સામે જ ઉભો હતો. તેથી અર્જુને એમ વિચાર્યું હોત કે આ દ્રોણ મારા કાકા છે, આની સામે થોડું કઈ ડખો કરાય તો ક્યાં મહાભારત થવાનું હતું, તો દુશાસનનું શાસન ટકી ગયું હોત. પણ હગો કાકો હોય પણ દુશાસન હોય ને તો કૃષ્ણ એમ કહે છે કે તીર મારી દેવું જોઈએ એક વખત, વિચાર્યા વગર. અને આપણે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાંથી આપણી જ્ઞાતિનો ઉભો હોય તો ગપ 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 બટન દબાઈ દઈએ છે, ભલે ભાજપ વાળો મારો હગો. અને પછી આપણે એમ કહીએ ખાતર નથી મળતું, પછી એમ કહીએ કે ટેકાના ભાવમાં આપણને ફાયદો નથી થતો, માવઠામાં નુકસાન થયું. આપણે બધા આપણી પોતાની જ્ઞાતિના લોકોને, આપણા કુટુંબના ને ગામના મત આપીને બેઠા છે, એમાં હું ભેગો. આપણે બધા દીધા તો આપણી જ્ઞાતિ વાળાને જ છે. આવા માવઠાની કઈ આડા? ગમે એમ કરો દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. હું તમારા છોકરા તરીકે તમને વિનંતી કરી રહ્યો છું કે દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. ચૂંટણી ટાણે આપણે કેમ ભૂલવાઈ જઈએ છીએ, કેમ છેતરાઈ જઈએ છીએ. વિસાવદર વિધાનસભાના ખેડૂતો પાસેથી આપણે અનુભવ લેવો પડશે.